નંબર 2, જેના ઉપર ગુસ્સો કરવાનો છે એ પર્સનને પકડો, પછી એના પર તૂટી પડવાનું ના. રાઈટ પર્પસ. પર્સન બરાબર છે, પણ પર્પસ છે કે નહીં, ભૂલ એની હતી તો એના ઉપર બોલવાનું. ભૂલ ના હોય તો ખોટે ખોટું એના ઉપર એને ધીબેડી નહીં નાખવાનું. રાઈટ પર્પસ. નંબર 3, રાઈટ ટાઈમ. રાઈટ ટાઈમ. ભલે એનું ભૂલ છે, તમારા દીકરાએ ભૂલ કરી છે એવા તમને સમાચાર મળ્યા, બરાબર, અને બીજી બાજુ આજે એનું સ્કૂલનું રિઝલ્ટ આવ્યું 100માંથી 95%, એકદમ નાચતો કૂદતો ઘરે આવી રહ્યો છે. તમે પણ ઘરે આવ્યા, ઘરવાળીએ કીધું આપણા દીકરાનો ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવ્યો છે, અને બીજી બાજુ તમે સવારે એણે કરેલી કોઈ ગરબડ તમને આજે યાદ છે, નક્કી કર્યું છે આજે તો એને છોડવો નથી, ખોખરો કરી નાખવો છે. બોલો, કરાય અત્યારે? નોટ ટાઈમ. રાઈટ ટાઈમ. એનો ખુશીનો પ્રસંગ હોય ત્યારે ખુશીના પ્રસંગને તમે ખતમ કરી નાખવાનું કામ નહીં કરતા. નંબર 4, રાઈટ ડિગ્રી. ચાલો, ક્રોધ કર્યો પણ એમાં ડિગ્રી રાખો, માત્રા. હવે એક નાનકડી રકાબી તૂટી ગઈ હોય ત્યારે રકાબીથી એના માથા ઉપર મારવાનું ના હોય, એને કહેવાનું એ બેટા આપણે બહુ મોંઘી ચીજો ઘરની અંદર લાવીએ છીએ, જરાક સંભાળો. વાર્તા પૂરી. તમને ખબર છે, ચોથા આરામાં જ્યારે એન્ડ ટાઈમ આવે છે ને ત્યાં સુધી કોઈને ગુસ્સો નથી આવતો. ચોથા આરામાં ગુસ્સો નથી, કારણ કે એને ગુસ્સો કરવાનો નિમિત્ત, ચોથો નહીં, સોરી, યુગલિક કાળ, પહેલો, બીજો અને ત્રીજો. પહેલા, બીજા, ત્રીજા આરાની અંદર યુગલિક કાળ છે. ગુસ્સો ક્યારે આવે? કંઈક તમારી વસ્તુ આખી પાછી થાય, તમારી ધારણા મુજબનું ન થાય ત્યારે જ તમારો ક્રોધ બહાર આવે છે. પહેલા, બીજા, ત્રીજા આરામાં એવું છે જ નહીં, જે માગો એ મળે છે. એને કારણે એને ગુસ્સો કરવાની. હવે ત્રીજા આરામાં જ્યારે એન્ડ આવે છે ને ત્યારે યુગલિક કાળમાં 3 પ્રકારની નીતિ આવી: હકાર, મકાર, ધિક્કાર. એટલે જ્યારે થોડું 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 બેલેન્સ ડગમગવા લાગે ત્યારે ઓલા કુલકર કોઈ ભૂલ કરે, હા આવું કર્યું તમે, આટલું કયો એટલે ઓલો સુધરી જાય. આપણે સુધરીએ? આપણા ઘરમાં આપણા મા બાપ આટલું કે હા આવું કર્યું, હા મારા લીધે મારા મમ્મી પપ્પાને કેટલું બધું બોલવું પડ્યું, બસ વાર્તા પૂરી. હકાર. પછી એ પણ યુઝ ટુ થઈ ગયા. પછી ગયું હવે મકાર. મકાર એટલે ઓલા કુલકરને બોલવું પડે, હવેથી બીજી વાર આવી ભૂલ કરતો નહીં, મકાર. અને એ જ્યારે યુઝ ટુ થઈ જાય પછી ત્રીજી નીતિ આવી. ત્રીજા આરાના એન્ડમાં કઈ આવી? ધિક્કાર. ધિક. આપણે કહીએ ને, શરમ આવી જોઈએ, લ્યાનત છે તને, આવું કામ કરતા તને કોઈ વિચાર ના આવ્યો, આટલું જ. આજે હકાર, મકાર ને ધિક્કારના ડોઝ ચાલે એવા છે ખરા? તમને તો હવે એન્ટીબાયોટિક્સ પણ અસર કરે એવા નથી, એવી ચામડી થઈ ગઈ. મારા સાહેબ, આ લોકોને લાફા મારીએ તો સુધરે એવા નથી. આવું ઘણા મા બાપ પોતાના સંતાન માટે. આપણી વાત આ જ. રાઈટ પર્સન, રાઈટ પર્પસ, રાઈટ ટાઈમ, રાઈટ ડિગ્રી.